નમસ્કાર, મારું નામ ભાવેશ પ્રભુદાસ ધોકાઈ છે. હું દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામથી આવું છું. રમણીકભાઈના વિડીયો સૌથી પ્રથમ વખત મેં ફેસબુકના માધ્યમથી જોયા, પછી એના ઉપરથી યુટ્યુબમાં ગયો, યુટ્યુબમાં પ્લેલિસ્ટ જોયું અને એમાંથી ઘણા બધા વિડીયો જોયા. પછી મને એમના નંબર મળ્યા, પછી તાલીમ કેમ્પ વિશે બધી માહિતી મળી. પછી તાલીમ કેમ્પમાં હું આવ્યો અને મેં જોયું તો ખરેખર બહુ આવવા જેવું છે. બધા ખેડૂત મિત્રોને ઘણું બધું જ્ઞાન મળે છે, ગમત સાથે જ્ઞાન મળે છે. અને તમે જુઓ તો અહીંયા નેચરલ વાતાવરણમાં અને વિવિધ પ્રકારના એટલા સરસ માણસોની મુલાકાત થાય. જ્ઞાન તો છે જ, આ તો એક તપ તો છે જ રમણીકભાઈનું, પણ એની સાથે પણ ઘણી બધી મજા આવે એવું વાતાવરણમાં આપણે ઘણું બધું જ્ઞાન મળે છે. અને આપણી સંસ્કૃતિમાં જે કીધું છે કે યજ્ઞ કરીએ, તો બધા માણસો પોતપોતાની આવડત પ્રમાણે સૂઝબૂઝ પ્રમાણે યજ્ઞ કરતા હોય. કોઈ જ્ઞાન યજ્ઞ કરે, કોઈ બીજો યજ્ઞ કરે. તો આ રમણીકભાઈજી કરે છે એ પણ એક જ્ઞાન યજ્ઞ જ છે. આટલા બધા લોકોને આટલું મહત્વપૂર્ણ જ્ઞાન આપે છે, એ પણ એક યજ્ઞ છે. તો આ વિડીયોના માધ્યમથી હું બધા ખેડૂત મિત્રોને નિવેદન કરીશ કે વધારેમાં વધારે લોકો આ જ્ઞાન યજ્ઞનો ફાયદો લે અને જન સુખાકારી માટે આ વસ્તુ ઉપયોગમાં આવે એવી વસ્તુ છે. મારું નામ શૈલેષ પટેલ છે. હું સુરેન્દ્રનગરથી આવું છું. મેં રમણીકભાઈનો નંબર મેં ફેસબુક અને યુટ્યુબમાંથી લીધેલો હતો. રમણીકભાઈ રેવન્યુના ગુરુ કહેવાય એવું મને લાગે છે, એટલે હું 3 વખતથી તાલીમમાં આવું છું. શૈલેષભાઈનો તો ખાસ આભાર એટલે માનવાનો કે એમને તો તાલીમ કેમ ગમ્યા, પણ જે આર્થિક રીતે સક્ષમ નથી, દાખલા તરીકે આવાના પ્રવાસે જાઉં છું ત્યાં આગળ કીધું છે કે તમે તમારે ઓછી ફી ભરશો તો હાલશે, આવા જવાના ટિકિટ ભાડે આપીશ. આ બધા નીકળશે ક્યાંથી મારી પાસે? એ આ શૈલેષભાઈ જેવા દાતા છે, એક જ ઝાટકે 51,000 રૂપિયા એને ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. એ કે આ તમે ભૂમિપૂજનમાં મંદિરમાં વાપરો તો ભલે, ખેડૂતોના સેવા સહકાર માટે વાપરો તો ભલે. એમને આ પ્રેરણા એટલા માટે મળી કે એમને વિડીયો જોયા પછી એને સમજાણું કે ખરા અર્થમાં મને કામમાં આવે એવું નથી, અન્ય ગરીબ ખેડૂતોને પણ ઉપયોગી થાય એમ છે. તો એવી સેવાની ભાવનાથી એમને આ સહકાર આપેલ છે અને 3 વખતથી સતત તાલીમ કેમ્પમાં આવે છે, તથા અન્ય લોકોને પણ તાલીમ કેમ્પમાં આવવા માટેની ફી પણ પોતે ડોનેશન રૂપે ભરી અને મદદરૂપ થાય છે. નમસ્કાર, વસરા મણિયાળિયા, બોટાદ જિલ્લો, સરવા ગામ. હું યુટ્યુબ જે આપણે ચેનલ આવે છે હોય છે એમાં રમણીકભાઈ કોટડિયા નામના અઢળક વિડીયો મેં જોયા. અને ખરેખર હું વિડીયો કેવી રીતે જોતો, વાડીએ હો, ખેતી કામ કરતો હોય, રજકો વાટતો હોય, રજકો વાટતા વિડીયો સતત જોતો જાવ અને એની ઉપરથી મેં ખરેખર નંબર મેળવ્યા. 2 કામ થતું, ખેતી કામ થતું અને રજકો વાટતો જતો. હું ગાયું રાખું છું અને એના માટે 2 કામ મારે થયું. પછી એમાંથી મને નંબર મળ્યો. નંબર મળ્યા પછી મેં નંબર હાથમાં લખ્યા પછી એમના વોટ્સઅપમાં મેસેજ કર્યો કે મારે આવવું છે. તો એમને મને યસ કીધું, હા બરાબર. એટલે એના અનુસંધાને. અને બીજું કે એવું નથી ફરજ પાડતા કે તમારે આટલી ફી ફરજિયાત ભરવી જ પડે. કોઈ ગરીબ ખેડૂત હોય તો એને બહુ હાવ એટલે હાવ ઓછા પ્રમાણમાં, અને ન હોય તોય કે તમે આવો, પણ તમે ખરેખર ખેતીમાં 7-12માં 6 નંબરમાં કે તમારા ટાઇટલમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ જ્ઞાન તમે મેળવો ને મેળવો. એ પણ હું કહું છું કે ખરેખર મેળવો. આવનારી પેઢી સુખી થશે ને થશે. નમસ્તે.